સુરતના વેડ રોડ ખાતે ચિંતામણી સિઝન 2 ક્રિકેટ ટુર્નામેન્ટ માટે આઈપીએલ સ્ટાઇલ ઓક્શન યોજાયું. સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં ચિંતામણી સિઝન 2 ક્રિકેટ ટુર્નામેન્ટને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આગામી તારીખ 26 એપ્રિલ 2026ના રોજ યોજાનારી આ ટુર્નામેન્ટ માટે કુલ 8 ટીમોનું ઓક્શન આયોજન કરવામાં આવ્યું હતું, જે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની તર્જ પર યોજાયું હતું. હાલમાં ચાલી રહેલા આઈપીએલના માહોલ વચ્ચે સુરત ખાતે શહેરી ક્રિકેટ ટુર્નામેન્ટ્સનું મહત્વ સતત વધી રહ્યું છે. ચિંતામણી ક્રિકેટ કપ અંતર્ગત યોજાયેલ આ ઓક્શનમાં દરેક ટીમ માટે મહત્તમ 1 લાખ પોઈન્ટની મર્યાદા રાખવામાં આવી હતી, જેમાં ખેલાડીઓની પસંદગી ઉત્સાહભેર કરવામાં આવી. આ ટુર્નામેન્ટના મુખ્ય આયોજકો તરીકે પંકજ ખેરે, શિવમ મિશ્રા તથા અંકિતભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુવાણાબેન જાદવ, રંજનબેન ચૌધરી અને ધવલભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી અને મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છ આપી કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી તેમજ અન્ય આકર્ષક ઇનામોથી સન્માનિત કરવામાં આવશે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ચિંતામણી ગ્રુપના તમામ સભ્યો દ્વારા નોંધપાત્ર ફાળો આપવામાં આવ્યો હતો. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. સુવર્ણાબેન જાદવ, વોર્ડ નંબર 8, પૂર્વ કોર્પોરેટર. ચિંતામણી ગ્રુપ દ્વારા બીજી વખત સિઝન 2નો આ ઓપ્શનનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, ખૂબ સારી રીતે છે. એમાં 8 ટીમે ભાગ લીધેલો છે અને ગયા વખતે પણ ખૂબ સારી રીતના આ લોકોએ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું અને આજે પણ ખૂબ જ સરસ રીતે આ લોકોએ આયોજન કર્યું છે કાર્યક્રમનો. અને દર વખતે એમનો ખૂબ સારી રીતે સપોર્ટ હોય છે બધા છોકરાઓનો અને ખૂબ સારી કાર્યક્રમ કરતા હોય છે. એટલે છોકરા બધા એકદમ ઉત્સાહી છે, એ પ્રમાણે એ લોકો ખૂબ સારી રીતના ટીમ બનાવતા હોય છે અને એમની સાથે કાર્યક્રમ કરતા હોઈએ છીએ. મારું નામ જૈનેશ શિંદે છે. શિંદેભાઈ, આજે આ ઓક્શન થઈ રહ્યું છે, કઈ સિઝન છે અને કયો કપ છે? આ ચિંતામણી ચષક 2026 સિઝન 2. આ વર્ષે આ લોકોએ ગયા વર્ષ કરતાં ખૂબ મોટું આયોજન વિચાર્યું છે અને એ મુજબ આ લોકોએ ખૂબ સારી એવી તૈયારીઓ પણ કરી છે અહીંયા. અને ઓર્ગેનાઇઝરમાં ચિંતામણી ગ્રુપના બધા મેમ્બરો જે આ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે. આમાં કેટલી ટીમે ભાગ લીધો છે? આમાં ટોટલ 8 ટીમોએ ભાગ લીધો છે. ટુર્નામેન્ટ ઓપન છે કે પર્ટિક્યુલર, મતલબ ક્યાંથી આવ્યા છે? આ ટુર્નામેન્ટની અંદર જે આનંદ પાર્ક, લક્ષ્મીનગર, વેડ રોડ એરિયાના દરેક જે પ્લેયરો છે એને સામેલ કરવામાં આવેલા છે. હમણાં આજકાલ શેરી ક્રિકેટમાં વાત કરું તો જેમ સિઝન સ્ટાર્ટ થાય ડિસેમ્બર પછી, તો શેરી ક્રિકેટનું આયોજન જેમ આપણે એપ્રિલ પછી શેરી ક્રિકેટ રમાય છે, પણ એની પહેલાં જ્યારે ડિસેમ્બર પછી આ ટુર્નામેન્ટ સ્ટાર્ટ થાય છે, તો ચિંતામણી ચષકનું નામ એવું છે કે દર વર્ષે તેઓ કંઈક નવું લઈને આવે છે. આ વર્ષે પણ એ લોકોએ ખૂબ સારું એવું આયોજન કરીને ઓક્શનનું સ્ટાર્ટિંગ બેઝ છે, એ લોકોનું હજી ટુર્નામેન્ટ બાકી છે. ખૂબ સારું એવું પરફોર્મન્સ એ લોકોનું છે આ ઓક્શન બેઝ પરથી આપણે જોઈ શકીએ તો. અને એના પછી એ લોકોને જે ટુર્નામેન્ટની આગાહી કરવાના છે એ પણ ખૂબ સારું એવું નિયોજન એ લોકોનું કરવામાં આવેલું છે.